કાઢી તારા મામાની આબરૂ કાઢી હું ગામમાં મોઢું કાઢવા જેવો નહીં રહ્યો હું આટલા દાડોથી આબરૂ નહીં કાઢી આમ તો તમારી જિંદગી જતી રહી અડધી જતી રહી ના ધોળો આવી ગયો તો હજી માણસો ગામમાં ઓળખીને એ પિત્તળ જેવા નેકરે મને હું ખબર આવું દોઢું બોલશે અરે મૂર્ખા અને ગામના સરપંચો ગમે તે મેલાનો માણસ હોય ને તો વધારમાં વધારે તો ખરા 12 મહિને ખબર પડી જાય શંકર 5 વર્ષ સરપંચ રહેવાનું હોય એ માણસ ને 12 મહિના ખબર પડે કા મેલાનો માણસ ખરો ને આવો નીકળશે એવું બીજું કોઈ નહીં પણ ઊંટ કાઢતા કાઢતા બકરું પહેરી ગયું અમે તો તમારો હોર રાખવાની ટીમોમાં કોઈ મારો હોર ના રખાય હું પરભારા ગામનો છું તમારા ગામમાં વધારાની પંચાયત કરું એ હારું ના લાગે ખબર નહીં પડતી મારું તો નહીં ચાલતું પણ પેલા બાબુરા બંડલ નું હું તો નહીં ચાલતું ગામમાં અમોશમ ના ચાલે ઈ ના ચણા નહીં આવતા તે ના હોય તો માણસ બદલી નાખો ગામમાં તમારો આ વચ્ચે જમી રાખી શું કહેવાનું કે એ થોડું માન રાખ્યું કશું ના રાખે માણસો ખરા ને રાખે એવું સાથ નહીં કોઈ કોઈને કઈ હકાય હોય નહીં ગામમાં હું તો વળી કીધું બાબુજી વચ્ચે છે ને એટલે વળી બંદૂક લીધા વગણજો નકા વચ્ચે ડગલું ના ભરું હું અમે શું કઈ જતા થી જોનમાં નતો જો વદરાણી મને ખબર છે તમે વાદળો કાઢવા જ જતા બધી ખબર છે મને અરે ખરા ને મમ્મી તમને અમે મારા કોઈ કેવું નહીં યુવાની ઉંમર વધારે છે ને હું યુવાનો ભણો થઉં છું એ લોબી ચર્ચા કરવાની જરૂર નહીં એક વખત એનું બેટ જાય એના ખરાય બપોરે ઠાઠડી બંધાય 2 કેરીઓ લાવ્યો તો ને એમાં તો 4 તો લાફા ખવડાયા હોય ઘેર આવીને અને એના કર પાછા કોમ કરવા રહ્યા જ્યાં બોલો અલ્યા કેરીઓનું રોતરા રોયા આગળ મારું વિચાર કે મારી વાય આબરૂ જશે એનો ગોણો નહીં ગાતો આ મારી આબરૂ નહીં જવા આ જોતો નહીં તારી મમ્મીએ મેણો મારવા મંડી અને ગામમાં બધાને ખબર પડશે ને તો કે સરપંચ હું અદરું કાઢવા જાય છે તમારામાં બુદ્ધિ ના હોય ને તો આખા ગામની વસ્તી મેળો મારે કાલ અતારોની બાવીઓ મેળો મારે આવી મને સોંતી છે ઘરની હો રાખો કે લોકોની શું તમાર હો રાખવાની આવે છે એ ઓદરો કાઢવા જતા એ શું તમાર ઓદરો કાઢવાનો આવે છે મમ્મી બીજું કોઈ નહીં લાલચ બીજું કશું નહીં આ ઓદરો કાઢેમાં ઓદરા જેવો થઈ ગયો છે જો તારો મોમો એ ભણા તારે મમ્મી કહી દે જોઈ વિચારીને બોલા મારે કશું કેવું નહીં તમારું મગજ ખરો ને અત્યારે વદરાથી બગડી ગયેલું છે અમે માર મમ્મી ખરો ને કાયમનું બગડી ગયેલું જ છે જો ના જવાનું હોય કર હુકાતા દોડીને પહોંચી જો છો બીજું કોઈ નહીં આ બાબુરાના લીધે વડું મારે હોપરવું પડ્યું છે બધું આજે જો આપણી કદર ના થતી હોય જો આપણી વેલ્યુ ના હોય ઈ જઈને બેહવાનું શું આવે છે ઈ કહું છું હું પૈસા તો નહીં જ ચોરવાના ગમે તે રસ્તા 20,000 રૂપિયા તો લેવાનો જ છું એટલે શું કર લેવાના છે 20,000 રૂપિયા શું કર લેવાના એટલે કોઈ તારા મને નહીં હાલવાના તાનો વાદળો કાઢીને આવે એટલે પૈસા તો લેવા જ પડશે કે માલા નહીં વી હાલ્યા છે ને તું એ મસ્કરીઓ કરે એમ ભણા એટલે ઓદરો કાઢવાનો હું મજૂરી કરતી તમારી કન 20,000 કર્યા હતા ને એમાં પેલા વાદરો કાઢ્યા ના રહ્યા એટલે કે લેવા તો લેવા દો હદ નક્કી રૂપિયો નહીં મળે તે કશું ના આલ્યું અને વધારે ડાયું ખરું ને વધારે ખેડાય ના હોય એ કરવાનો નાટક ને પછી ક્યારે ગોણો પૈસા નહીં લેવા પણ આપણા વચ્ચે તો રહેતો તો બાબુ રોકે હા તે લઈ લે બાબુરાની ઘરથી પકડવી પડશે તાને પૈસા છૂટશે અમે તમે વચ્ચે બંદૂક લઈને જો તો ઠાલા જો તો બોલી હતી વાદળો કાઢેલવાની અમે તો વાદળાનો હમો ભડાકો નહીં કરે પણ બાબુરાનો હમો કરવો છે તું તો ટપ પૈસા શો નહીં મેળ દેતો મારી આબરૂ જે છે ને પૈસા ના આલે ને તો બાબુરાની કાઢું બાબુરાનું ગામમાં દુત્યા વગર કઈ નાખું તું જો મજૂરી કરો એ ડખલા નહીં કરવા કશું ઓમશો ડખો કાયદેસરના પૈસા લેવાના છે કાયદેસર ઓદરું જતું રહેશે તમે કંજન હું ઊંધા પડી જાવ મારે ઊંધું નહીં પરવાનું બીજો ઊંધા પારવાના છે આખો તો રાજ કરવાનો હોય જિંદગીમાં શાંતિથી બેહો કે ઘેર શાંતિથી બેહવાન નહીં આ તો મારી આબરૂનો સવાલ છે ભણા હું આઈ તેદરાની શાંતિ નહીં પાડી પેલો ખેમલો પાછો મને હું કે ખબર છે કાળિયો કેતો તો પાછો જોક મુઢાથી મોસ ના ઉડતી ને અત્યારે જોક પણ કારો સોતે કાર્ય તો કેસ ક જેવું છે હું દેખાય છે હું કી છે હું એટલે ભણા આખા ગામની વસ્તી હોય આઈને કહી દે તો પાલવશે પણ ના હોય ડખા કરો તો બદલા તમને મમ્મી બોલતા નહીં આવતું શરમ આપી જો તને પૂછુએ બોલતો નહીં હટ બેહી જશે જો સાને લખો તો ઈવણ કર્યો છે પણ ભણા વખો તો ઈવણ જ લાવવાનો છો મો અમે પોતાના ઘરવાળાની આબરૂ થાય તો વન પાલવા સમોમાં ભણા હેરજે ઘેર બેહવું નહીં ઘેર બેસશું ને તો કોઈ પૈસા ઘેર આલવા નહીં આવે ના હોય ને તો એનું પેલું ઘાસ વાટવા મોકલો ખેતરમાં
હઉ ખરા તડકા મારે જવાનું. અરે જવું હોય તો જો ને કે પૂંછડામાં પહેરી ગયો ઘાસ ને બાર. મારા ઓલે દૂધ નહીં ખાતો બધો. હેરો ઘેર આવો તો ભાગી ભાગીને ખાવડાવું છું. હઉ એટલે કે ઓય પાછો બીજો મહાભારત ચાલુ થાય. અમે એક ટંગ ખાવા આવીએ છીએ ને એક ટંગ હોટલમાં ખાઈએ તોય કે ખાવા આવો. એક એક હોટલમાં ખાઈ લેવાનું. અરે કશું નહીં ખાવું તેલ લેવા જુ. તમે આ વાયકલ લાઈન ના હોય નાટક કરાવો છો. આ બાબુજીના ઘર આગળ જઈને બેસી જવું છે. જો સુધી પૈસા ના આલે ને ત્યાં સુધી થી ઉઠવું નહીં. અરે તમે તાર બાબુજીને ઘરચી જ ના પકડો. મારે અરે કેટલા જમીન તો ટકા બાબુજી બંડલ જ છે કાપ. એ રાત બંડલ આલશી. અમે આગેવાન હોય તો તાર હલાઈ ના દે. હું ગમના વલ્લ બેહું છું. તું ગ્રોણી જા. સેવા પૈસા નહીં આલતા ને પૈસા નહીં આલે ને બાબુજી તો સીધી રીતે નહીં આલે ને તો મારા ખરા ને ગમે તે રસ્તા તો હું લઈ જ લે પૈસા. એટલે કનાઈ કરું ગ્રોણ જવાનું છે કનાઈ જવાનું. બાબુરા ના એ અરે પૂંછડામાં પહેરી જાય ગ્રોણી લોકોનો ઘર ગણવા હું નહીં જવાનો. તારા ઘર ગણવા નહીં. સીધો બાબુજીના ઘર આગળ જઈને બેસી જવાનું. મારા મામાના 20,000 રૂપિયા આલજો. 20,000 નહીં આલે ને તો ક્યાં થયું છે ને નાથી કોઈ કવરું એટલે વાદળો કાઢવા તમે જાતા કે હું જોતો. વાદરો કાઢવા તો હું જતો પણ વચ્ચે જમીન તો બાબુ રહેતો કા. એટલે બાબુજી મારા કા કરવા. અરે તેલ લેવા અરે જાય કગરવાનું બધા. નહીં. ગોમાં તો- કાયદેસરના પૈસા લેવાના છે. હા તે તમે જઈને બોલી વચ્ચે આવજો. હું તંબુરો લેવા રહેતા ને. અરે તમે જઈને બોલી આવજો. હું નહીં જવાનો. ગમમાં ગમે તેનો તું ડખો ખાલી પડે. હાલ જા. હાલ પેલા હાલે તારે નહીં જવાનું, પાનું કાકા, ગોળા નહીં નહીં જવાનું. કરવી. લે હેડ હેડ. હાલે નહીં જવાનો કાકા, ઘેર હાલે નહીં બેઠો કોઈ જવાનું. પૈસા આલવા આવે નહીં. અરે તમે તાર પોકો થઈને હું નહીં જાઉં કોઈ નહીં કરો. કાલે એરંડા કઢાયા તે મોડું થઈ ગયું. મેં કીધું કોથળા હા ને વધવાનું મોડું થાય કીધું અત્યારે હોજી કાઢવા દે વહેલા. હાશ. એક તો કમ્પ્લીટ થઈ ગયો છે કોથળો. અમુ છે ને વધારે પાછા હાઈ નહીં રવા કોથળા કમ્પ્લીટ કઢાઈ દીધા છે એરંડા એટલા હું મોકલાઈ દેવા પછી. આ ડોસી રે ને એ મને હમું તો જપ્પા નહીં દેતી કયો. આ ખરા તરકાઈ જોજો. જાણે કોથળા કોક ઉપાડી ના જતું હોય મોંથી ઓછું ના થઈ જતું હોય એ રીતના કે ડોહા હોધી કાઢો હોધી કાઢો. પણ આ ઘર આગળ પડ્યા છું કોથળા કોણ લઈ જવાનું કોણ ખાઈ જવાનું છે. લગીને બેહવા નહીં જતી બોલો. ખાવાનો ટાઈમ થાય ને તો કે પેલા કોમ કરી આવો ને પછી ખો. અમે પાછા કોથળા હોધીને પછી કે ડોહા ખાજો. હાલ પેલા ખાવું નહીં. અમારા કોથળા હોધીને ખાવા જો ને એટલા ઘડી તો અડધી ભૂખ મટી જાય બોલો. અને આ ખરા તરકા ડોશી લોહી પી જાય છે. આ ડોશી છે ને મને કોમું વરગાડીને આજુબાજુ બધા વાતો કરવા જતી રહી. હાશ કંટાળી જોશું ડોશીથી શું કરવાનું કયો. ખરા તરકાઈ બેહવા નહીં જતી. મેં કીધું કહું ના હોય તો ખાઈ શાંતિથી આરામ કરું પણ હું આરામ કરા. ત્યાં ડોહા કોમ કરી નાખો પેલા. આમાં હોધીને કોથળા તાણે ખાવાનો મેળ આવશે. અને પાછો મથીને ખાઈને ઊભો થાય ને એટલે પછી પાછું કે હા ડોહા હેતરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ના હોય તો અમે જ્યાં હેતરમાં એટલે પછી પાછું આપણે તો જવાનું હેતરમાં. હા કંટાળી જશું. બે કોથળા અમે હંધોણા છે હજુ તો 4 કોથળા હોધવાના છે. વણા, હું જીવનલાલ લઈ બેહું. તું ના આવો તો ખરો ને બાબુલાલ લઈ જાય. ઓહો જીવનલાલ. સરપંચ આવો. આ જીવનલાલ આમ કહો છો પૈસા નહીં તારા બોરીઓ તો સીલ કરો છો. આ તો ભણા એરંડા થોડા પડ્યા હતા 2 પોટલિયા જેવા તે કઢાયા. આ બે પોટલ સો કોથળા ત્યાં મૂર્ખા. આ તો એવું જ કહેવાય કે જીવનલાલ તમે બકાવો તો સો જ ગમમાં બધાને કશું નહીં કરીને નહીં એના- માજે જીવણિયા પૈસા નહીં માજે પણ હાથું બોલવાનું રાજ. આજ વેચવાના છે કાલે. સરપંચ વેચવાના તો હજુ કોઈ વિચાર નહીં કર્યો. હા. મેળાવો તો કાલ ભરાવે છે પણ હું શું થાય કાલે પછી. કેમ હજી પાછું કાલે હું સાગુ પાછું જીવનલાલ ભણા આમ તો ભરાઈ દેવાતા પણ મારા હું છે થોડું કોમ એ છે ભણા કાલે. તારા જીવનલાલ ગાડી વાતો નહીં કરવી. ના હોય તો બાબુલાલ ના ઘેર જાય. ઓહો સરપંચ એ બધું જવા દો. હું કહું છું અમે પાછું બાબુજીને બોલાવવા મારે જવાનું. એ ભણા નહીં બોલાવજો. કાલે કોક ગયા તા એ બોલો. જીવનલાલ જવું પડશે. જ્યાં વગર ચાલાવું નહીં બાબુજીને બોલાવવા એટલે જરા અરે આવું છું. બોલાવા નહીં જવાનું. હા પૈસા લેવા જવાનું છે. કશો વાંધો મારા નહીં. મામાએ કીધા કે 20,000 રૂપિયા આલી દે ને કહો અનાજ કોનો નવું થાય કે. ઓહો સરપંચ તમારે તો સારું કહેવાય હો. કશો વાંધો નહીં હાલો. ઓદરો કાઢવા જતા એ 20,000 રૂપિયા આયા અને બાબુજી 20,000 રૂપિયા છે 40,000 રૂપિયા. અત્યારે ખરા બકરીઓ ખરી વાઘના હમી થઈ જાય છે. અમે તમે તો ઓદરો કાઢવા જતા એક જ હતી વાઘ ને બકરી બે ભેગું થયું. જીવણિયા મને ના થવાનું થયું છે. આમાં મારી આબરૂ જાય એવું થયું છે. ગામમાં જો અમે તમારી હાની ફરી જા પેલા ખરા ને મૂર્તન્યા વાળો ને ફરી જા કોમ પટી ગયું ને
એટલે ટોકરી વગાડવા માંડ્યા ટોકરી કે સરપંચ જતા રહો સરપંચ હા, તાને સરપંચ ખોટું બોલશો નહીં. કોઈ મારા તમારા પાસે પૈસા નહીં લેવા. કોઈ મને ખબર છે કે જીવનને કહેવું ને તો પાછો પૈસા માગશે. જીવણિયા બીજું કોઈ નહીં બોલે ને બીજું બોલ્યા છે, બોલીને બીજું બોલ્યા છે. એટલે સરપંચ વદરો કાઢ્યો ખરા? ઓદરો તો જતો રહ્યો પણ પૈસા આલવામાં બડ બોલ્યા છે. તે આમાં શું વાંધો છે? ગોમના જીકા અલે આ ગોમના છે પણ જે તારે કોમ કર્યું હોય નક્કી થયા હોય તો પછી પૈસા તો આલવા પડે કા? આ તારે કોમ હતું, કાલ છે કોઈક બીજું કોમ હોય તો વાત સાચી કરી સરપંચ. હાલવા તો પડે યુવાન. એક કોમ જતું કરીએ ને જીવણ એટલે બીજા વખત આપણે ફસાઈ જઈએ. એ તો સરપંચ તમે હારા થવા જતા, બાકી હું તો ના જાઉં. હું આવ્યો તો ના આવું. અત્યારે હારાની દુનિયા નહીં જીવણિયા, ખબર પડી રહી છે આમાં મને. તમને ખબર અમુક પડી? મને તો ચાંદની ખબર છે કે આ બે જણા સેવા માણસ છે. જીવન વાત તો લાખ રૂપિયાની કરી હો. લકીરે વિશ્વાસ નહીં રખાયો બે ઉપર. આ તારો ભાઈ રહ્યો ને એ તો બનેલો છે, એક નંબર બનેલો છે પાછો. આ બનેલો છે ને મોજ આ કોયલ વાયકર હતી નહીં. મો તો ત્યાં જઈ છે. હું તો કહું ફોરવાય ના આવે ને તો હારું. હારું જ કાતા ને. અને હું તો હે ને ઈના જવાય માંગતો નહીં એમ. જીવન પણ હું પૈસા સોરવાનો નહીં. આ બાબુજી નહીં આલે ને તો આમાં કોઈક નવું કરે હું હો. અરે સોરાતા હે જીવન પૈસા તો ઘેર આલવા પડશે, ઘેર આલવા. તે લઈ લેવાના. સરપંચ થોડા કોઈ જતા કરાતા હે પૈસા વાત કરો છો તે? જતા કરીએ બીજો આગળ નહીં જીવન. અમે જતા કરીને તો આયા છો. આ જોજો શ્યામલો શ્યામલો બે કેટલા વિચિત્ર છે, કેટલા વિચિત્ર છે. જોવા ખાલી માણસો અત્યારે ખરા ને ચાબવાના જુદા હોય ને વતાવાના જુદા હોય. અત્યારે માણસ ને ખરા એની વશો ઉપરથી ઓળખી દેવો પડે માણસ આવે એટલે. ના અત્યારે ખરા ને માણસો એટલા ચીટર હોય ને તમારે ગોળ ગોળ કઈ નાખે અને કુણી ચોટાડે ને તે પોકોય ના કે ચાટોય ના. આ માણસો અત્યારે એવા થઈ જાય. અને આ પૈસા આલ્યા નહીં. આ વણકોમ ના બાબુજી તાર પોષ ના હોય થૂકા જમીન રહ્યા છીએ. આ મારા યુવાના ઘેર અડીઓ કાઢવાની અત્યારે જાઓ તો ઓહો હો ઈંડા પાડીને રાખલો વેણવાનું કરો, બીજું કોઈ કરશો નહીં બાબુજી. તાર હું કરું લે? અમને ખબર છે ઈંડા ઉતરવા માંડ્યા છે, હારી ગોળીમાં મજૂરી કરો છો. તે મજૂરી કર્યા વગર શું કશું મળે છે? અમે મજૂરી વગર તો ખાવાનું એ કોઈ ભરતા નહીં અત્યારે. એ વાત સાચી છે બાબુજી. મજૂરી કરીએ તો રોટલો પાડીએ બપોરે ખાવાનો, નકા પછી શીસડીએ ના પાડીએ. પણ હું શું કહેતો હતો, અમે પેલા ખેમલાના ને સોમલાની વાતમાં જમીન રહેતા ને મારા મામાએ કીધું છે 20,000 રૂપિયા આલો. હું આલી દઉં. અમે બાબુજી જમીન રહેવા ચાલુ જ પડે કા? એ તારા મગજ છે કે નહીં અને તારા મોમાને મગજ છે કે નહીં? હું તમારો પેલો વદરો હેરાન કરતો હતો તે લઈને તમારા ઘેર આવ્યો ને બે શબ્દો કીધા તારા મોમાને કે ભાઈ રોણપ થી તમે કરી આલો આટલું કામ. પણ કોઈ હું જમીન નહીં રહ્યો વચમાં. અમે બાબુજી નતા કાઢવા જતા મારા મામો તાંતો તમે કહેતા હતા કે જો સરપંચ પૈસા લીધે 20,000 રૂપિયા ખેમોને બોલ્યા તે. બોલ્યા પછી બીજું નહીં બોલે. એ ભણ્યા વધારાનું બોલે નહીં તું, એના મોઢે વધારાનું બોલે છે એવું લાગે છે મને. બાબુજી. મેં એમ કીધું તું કે પૈસા હેરે આલી દે અને તમે જઈને વદરો કાઢ્યો. મેં એમને તું કીધું કે પૈસા હું આલી દે. બાબુજી તમે કીધું તો કે તમે તાર જો પૈસા આલી દે એટલે તમે બે શબ્દ વચ્ચે બોલ્યા ને જમીન જ કહેવાય વચ્ચે. ભણા જો તને ખબર નહીં પડતી ને તું વધારાનું બોલે ને હું જમીન ના કહેવાઉં. બાબુજી. અને તમારા પૈસા લેવા તો લ્યો નકા ઘાસતેલ નો ભાવ પૂછવા તો તારા મોમન બે મારા કોઈ લેવા દેવા અમે નહીં. બાબુજી ના આલી એટલે પછી તમે ફરી જ જા કે નહીં આલે તો ફરી નહીં જો લે અમુક કોઈની વાતમાં હું ઉભો રહેવા નહીં માંગતો. જો પેલાને વદરો આપવો હોય તો આવે અને ભૂંડ આપવું હોય તો આવે. એ તેલ પીવા જાય ને તમે તેલ પીવા જાઓ. બાબુજી હું તો પરભારા ગામનો છું. મને તો મારા મમ્મીએ કીધું એટલું કેવું પડે કે મારા હોય આવીને. શું કેવું પડે? હું તો ચિઠ્ઠીનો ચાકર બાબુજી, એ મોકલી કણ જવું પડે. તારા મોમાને કહી દેજે તો 1 રૂપિયો નહીં મળે. હું જમીન નતો અને અમે ખરા ને તમે મને કોઈ કામમાં બોલાવતા ના. એટલે બાબુજી વેચા નિહાળવાના તમાર નહીં હાલવાના. અમે કીધું તો મારા મમ્મીએ કે એર્યો ના આલે સોમલો ને ખેમલો બે જણા તો બાબુજી આલે જમીન એરાય છે. એ ભણા તું વધારાનું બોલે નહીં. જો 20,000 તો નહીં પણ આ દંડા મેલ્યો ફટાફટ 20 હમણાં. બાબુજી હું લોકોનો ધોકા ખાવા કોઈ પરપારા ગામમાં નહીં પડી રહ્યો. અરે પૂંછડામાં પહેરી ગયા 20,000 નહીં આલો તો. અને બોલતા શીખ, વ્યવસ્થિત બોલ. બાબુજી મારા બાપનું કોઈ જવાન નહીં. આલો તોય જુત્તા મારે, નહીં આલો તોય મારે એ જુત્તા મારે. જૂતા મારે કોને કીધું લે? તું બોલ્યો કોને? તમને નહીં કીધું, પેલો કહું છું કીધું નહીં આલો તોય મારા જુત્તા મારે. હા એ મારું તું બોલજે ના કવાય 20,000 નો બંડલ મેલી નહીં ગયો તારો મામો. પણ બાબુજી તમને થોડું કીધું છે. તમને થોડું કીધું છે એટલે અમે વ્યવસ્થિત બોલવાનું રાખ. બોલ્યા હવે ચાલી દેવું પડે એવી શરતી વાત તો. એ હમણાં મેલો છૂટતો ધોકો તો લોબો થઈ જાય હમણાં હાલ હમણાં.
બોલવાની એ ખબર પડતી નહીં. જો કે એના મોમાઈ ચડાયો છે. ભણ્યું છે કહું છે આ તો. બોલતા તો આવડતું નહીં જરાય. અને લ્યો કે તમારે પૈસા લેવા હોય તો નકા તેલ પીવા દો. મારા કેટલા ટકા? અને પેલોને વધરું કાઢવું હોય તો કાઢી નકા જોય. ઘાસ તેલનો ભાવ પૂછવા. મારે હું આ એક તો પેલોનું વધરું કાઢ્યું અને પેલોને પૈસા લેવા છે. એમાં મારા વચમાં હું લે. હું તો બે શબ્દો વચી રહીને કીધા. કોઈ જોમીન નહીં રહ્યો હું. અને અમુક કોઈ બોલાવા આવતા ના મને કહી દીધું. તમને જો ગોમ વાળા જોયા વાળામાં જ ના પડું. મારા લેવા દેવા નહીં. અમે કોઈ નાય જવું નહીં અને કોઈનો જોમી નહીં રહું નહીં. બે શબ્દો કોઈને કહેવાય નહીં. અત્યારે સારું ખોટું કહેવા મજા નહીં. જીવનલાલ અમે ખરા ને ગામમાં ખરા ને મોટા માણસ નું મોન અમે નહીં રહ્યું હો પાછું. અરે સરપંચ નહીં રહ્યું એમાં તો તાણ અરે ના પાડી છે પૈસા લેવાની. પેલા બાબુરા વાઘ જેવો હતો તોય કૂદી ગયા. પછી બીજા માણસ નું તો અરે શું આવે. એ સરપંચ એ બધું જવા દે પણ હું કહું છું આ ભણો પૈસા લઈને આવે ને તો ખાલી 2000 રૂપિયા આલજો. જીવણિયા, હજી મને હાથમાં તો આપવા દે પૈસા. એટલે મારા હું છે પેલા ઘઉં વઢાવા છે કે એટલા મજૂરોને પૈસા અત્યારે હું વઢાઈ ગયો છું એ નહીં દેખાતું. પાછા લીધો એંડા મોકલા. એટલે અત્યારે પાછા તો કોણ હાલવા આવે છે જીવન. તમે ચિંતા કરશો ને તમારે જરૂર પડશે ને એટલે બેના પણ મને શરમ નાઈ જીવણિયા. આટલું કામ મેં કરી આલ્યું. વાદરો મહી નાખતો તો કેરીઓ કેટલી બગાડતો તો મેં કાઢ્યા લ્યો. તેઓને હરખ થી મને પૈસા ના દેવા પર. તમે હરા થઈને કાઢવા જતા. હું તો કહું બગાડવા દીધું હોત ને કેરીઓ બેરીઓ બધું સાફ કરી દીધું હોત ને તો સારું હતું. વાદળાએ પણ અમુક ખરા ને હું એક વાત ક્ષેત્ર વાળા કરીએ નહીં ક્ષેત્ર ફરતો ફાગણ છે નહીં આવે. આવશે તો ખરો જ કે કોક દાડો સમય આવશે યુવાનો સરપંચ. પણ બાબુજી ની હું ગોહ કાઢી નાખ્યો તો પૈસા તો નહીં પટતું તો. એટલે બાબુજી કબૂલ્યા પૈસા. બાબુજી વચ્ચે જોમીન રહ્યા છે. હા આ યુવાના કીધું એટલે તો હું વાદરો કાઢવા ગયો તો. હું વાદરો કાઢું એવો લાગુ છું. ના, ના. બાબાના સુંટી કાઢતો યુવાના. ના ના સરપંચ આ તો કશો વાંધો નહીં. બાબુજી પાસેથી લઈ લેવા તો વાર લે રે. વારી લે કે ગમે તે જ કરી રે જતા કરશે બાકી હું જતા નહીં કરું. અને જતા કરાતા હશે મજૂરી કરી. હારું કેવા વાદળા લાફો બાફો ના મિલે ન ક. એ જીવણિયા, તું વધારાની મેહોણી નહીં મિલ્યા. જેટલો પોકો એટલો જ રવા દેવાના. અરે જીવણીઓને હોણી મળે એટલે હું થોડો વાદરો ઉતે ચડી જાય. તો પછી સોના મોના તમારાથી થાય એટલું કરો ને. લોકોનો ડફણો મને ખવડાવો છો તમે. કલે ડફડું મેલ્યું. આપડા બાબુજી 2-4 વળગાડી દીધા ભેગો હતો. એક તો પૈસા આલવા નહીં પછી ડફડો મેળવાનો. અરે મને કીધું તું પરભારા ગોમનું વધારાની ચોદવાઈ કરે નહીં વૈકણાઈને. ભણ્યું એટલે કે બોલતો નહીં. નકર કે હમણાં 3-4 આલી દે. હું વાત કરી પણ અમે કામ કરી આવે છે. અરે ઉઘરાણી મોકલે છે મને. અમે પેલા હોમાં ગોઠતા નહીં. મને ગોઠો કરા. લેવું ખાવું કોઈ નહીં. હું પાવર પેલા કરું. તો બોટ છે પણ આ બાબુરોય બોટ નાખ્યો. 1 રૂપિયો કે નહીં મળે કહી દેજે તાર મામાને કે થોડો કે હું જમીન રહ્યો તો. ભણા ઓમે યાર બીવાય છે ને તો માગવા જ્યાં નહીં પૈસા. અરે જીવનલાલ ગોમમાં ગમે તેના એકલ કોમાં ભોણા થજે. અરે પણ તમે હેડી નાખો કે 2 ડગલો. જીવણિયા, હું ખરો ને મોટો માણસ સમજીને હું ઈકણ ઉઘરાણી જતો નહીં. એટલે જોકે અરે તમે મોટો માણસ સમજીને તમે ઉઘરાણી નહીં જતા પણ બીજોના લાફા મારા ખાવાના કર. લોકોનો પાવર મારા ખંભાનો કર. લાખો મેળવાની વાતો કરતા હતા બાબુજી. અરે ગરમી કરતા હતા કે સોનું મોનું ચોદવાઈ કરા કે હેડવાનું કર કી વૈકણ આવ્યો છું તે. અમે લોકોનો પાવર મારા બીજું ખંભાનો. કોઈ નહીં. કોમ પટી ગયું છે ને એટલે બધા વાઘ થઈ જશે જીવન. જીવનલાલ હું તો કઈ આવ્યો આગેવાલા હતા તો એક આલો ને કે મારા જૂતા મારે. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. તારા બાબુજી પછી- કે તમારા હાલ દારા છે. આ સરપંચ નું ખરા ને મગજ ફેવરી નાખશી ગોમ વાળા. હા અરે સરપંચ તમારું ફરી જાય તો ચાલશે પણ મારી વાત હોભળો. હું કાલ રાતે હે ને પેલા ખેમાયા ઓબાન વાળી નહીં એટલે હું કેરીઓ લેવા જતો એ કેરીઓ લેવા નતો જો. મેરે ખેમલાનું નામ મેલ દે. અમુક ખેમલા વાડી થઈને આવતો હતો ને તે રાતે હું બીવાણો હતો ને તે આશી રાત ઊંઘ નહીં આવી. કયો સાચું કહું? અને ઊંઘ નહીં આવી. અરે ચોકન મને લાગે ભૂત રહેતું હોય કોઈ તો કોક રહેતું હોય ને એવું લાગે છે. હા? ઓવા મને બીવરાવતો હતો. જીવણિયા ઈ તો રાત છે તે. રાતે 12 વાગે હું કઈ જતો. અરે હું હેતરમાં જતો પોણી વાળી તો તે થઈને આવતો ને સમજો તો રાતે બોલો આશી રાત ઊંઘજો નહીં. જીવણિયા તને રે ખરો ને એ તો કાયમ નું સામ તને ઊંઘવા તો નહીં જ દે. એ સરપંચ કોઈ કરવું પડશે એનું. જ્યાં સુધી એનો ટારો નહીં થાય ને ત્યાં સુધી તને ઊંઘવા નહીં દે. મોચામાં ઊંઘવા નહીં દે. ખણ કે ના ખણ જો સમક પહેરી દે જીવન. આ તો તું કાઠો છે ને એટલે વાતે કરી છે. બાકી જેને સમક પહેરી દે હે ને હજી સુધી મોચામાંથી ઉભા નહીં થયા. એ સરપંચ આ તો મને યાદ આવી ગયું સુબરનું એટલે તમને કીધું. જીવણિયા એનો કોઈ ટારો કોઈ લોબો નહીં. કેટલો? 2 અગરબત્તીઓ લે અને આવો તો
આ તો ફરફરાજી ઈકણ છે ને ઓવે ઓવે એ લાલચમાં ના હોય તો એ ફરતું હોય. હા એટલે હું તો એમ કઉ છું બપૈયું હોય કેરી હોય ના હોય તો એના પર અગરબત્તી સોંપી અને ના હોય તો ગોર કુવાંડું કરીને એ ચોકરી પર મેકી દેજે. ઓટોમેટિક વિધિ કરીને તો જતું રહે તો. જતું રહે અરે ઓટોમેટિક. તો સરપંચ મારા બપૈયું તો સા ચાલે ચાલો તું તાર તો જોતો પછી જીવનલાલ ફરફરાજી હુંકા જો. વાત જોઈ રહ્યા છો કઈ નાખો કે એટલો ટાળો એટલે પટી જાય વાત. એટલે ભણા સરપંચ તારે કરવો હોય તો કર, ના કરવો હોય તો કોઈ નહીં. અત્યારે કરવો હોય તો હંગાથી આવું. હા સરપંચ તમે હશે અંગાતી અત્યારે દારો છે એટલે આવું, બાકી રાતે આપણું કામ નહીં. દારો ચાલો જતું રહે અરે ઓટોમેટિક દારા જતું રહે. તો પછી સરપંચ ના હોય તો હું બપૈયું લાવું ને અગરબત્તી લાવું તમે ટાળો કરી આલશો જલ્દી જેમ બને એમ જલ્દી કામ કઈ ના જીવા. નકર જો એક વાર સમક પહેરી દે ને તો પછી કાઠું કામ. અરે ધબકારા વધી જાય છે યાદ કરું ને એટલે તો જણ્યા હમુર તો જતો રહ્યો ને જીવણી એવું હા, લાગે છે. આમાં તો ઘણા ભાઈ જતા રહેશે. એ મારા જીવન છે સરપંચ ઉભા રહેજો જતા ના રહેતા હો એટલો ટાળો કરી આલો જીવનલાલ જલ્દી જો જલ્દી જો. જીવણી આમ બીજું કોઈ નહીં. આમ પાછો સાતીનો પોચો હ પણ આમ મોટી મોટી મૂછો રાખે છે ને બીવાય છે વધારે જીવણીઓ. મૂછો તો ખાલી ની ડોશીને બતાવવા જ રાખે છે. અને આ તો ગામમાં ખરા ને કોકના કોક તો ટારો કરેલો એકન પડે જ હોય છે. આપણે શું કશું જોણીએ છીએ આમાં. આ બધી વસ્તી કરે એટલે જોયું હોય તમે. આ જીવણીઓ સમક્યો એવા ભોણા પેલા બે સમક્યા હોત ને તો ઈવન તો ખરા ને તો આ રસ્તો બતાવત જ નહીં. હું તો સરપંચ લેજો હું કરું બપૈયું લાવ્યો અગરબત્તી લાવું કા લ્યો અમુક ભણા હું વિધિ કરતો નહીં ને મારા કરવી પડશે પાછી. આ તો અમે કશું નહીં તમે જાણો છો તે વિધિ કઈ નાખો કે જીવનલાલ જીવણીયા, આ તો વાતનું છે ને એટલે હું વિધિ કરું છું. બાકી અમારા પાઠ ડાળવાનો તો હું ના ડાળું પાછો. જીવનલાલ હળગાઈ આલો. જીવણ બેસી જાઓ એક વાર. દઈ દો જીવનલાલ ચંપલ કાઢી દો. અમે એમાં શું ભૂઈ બેહવાની જરૂર એ! ઊભો કોઈ વાત સોનું મોનું બેહી જા ને. જીવણીયા, સમા કેવી પહેરી જાય ને તો નરિયા નહીં ગણનો પાછો વાર રાખજે. ના હજુ તો ધાબુ ભરવાનું છે હા તો પપરોસીને. જીબવું હોય તો પછી બેસી જતા ને. જીવવાનું જ છે કતાણ લેલો એ જીવણીએ કોઈ દેખાણું તું કાન. અરે સરપંચ મારા મતે કે નાનું કૂતરું છે અને થોડી વાર જોઈને તો મોટો પાડો હતો જીવણ એ તો ખરા ગામ વાળા વાતો કરે છે. ઘરે પાડો થઈ જાય, ઘરે કૂતરો થઈ જાય અને મોયમાં તો આખલો થઈ જાય છે. કે નાના સરપંચ મારા સારું વાલી કેવાય તારા જીગર ખરી છત્રી ની હતી ને તું બચી ગયો જીવણ. એક કે પટ્ટી ઘેર આવતો રહેતો કદી રાત પડે ને એટલે કદી એ ચોકરી નહીં ના કરું જીવણ. આમ ફરીને આપવું ના સરપંચ ના જાઉં કદી આ જોયો જીવણ. ચિંતા કરે ને આ દુઃખ તો ખરો ને કાઢી મેલું છું. અરે કાઢી મેલો જલ્દી નકા મહિના છે તો અને આપણા ગોમના કી પેલા ટીકલા ને કોક નતું થયું ગજાળો બની ગયો તો તે આશી રાત કોઈ ગુણમાં માટી ખેંચી જીવનલાલ બાળો કરવા ઓલે કમાવા લે. જીવણ, તું નક્કી 100% બચી જતો. વધારે ટાઈમ કોણ રોકવાનો હોત ને તો મને તો એવું હલકાઈ છે પણ ઓહો કમ્પ્લીટ કરીને આવ્યો ને હા ચાલુ કરો વિધિ. જીવણ આમાં કોઈ વિધિમાં લોબો ઓમ છે બેહો નહીં. ના બેહાય જીવનલાલ આટલો બેહો 5 વખત વારી આટલો બેહો. એટલે તારા હાથે એક મેકી દેહો ને એટલે ઓટોમેટિક એ જગ્યાએ જે આવ્યું છે ને એ ઓટોમેટિક જતું રહે. ઓમ જોઈ બેહો. પણ અંગાતી નતું આવ્યું હંગાથી નહીં આવી જીવન પણ તને ખરા સમક પહેરી દઈશ. સમજ પી જાય ઓમ મોટો બેહો પાછા કમ્પ્લીટ. અને તું કાયમ આમ રાતી નેકર તો સમક પહેલી રહે. અરે ઇથન નેકરું દાડા તો એવું લાગે છે હા, જો એટલા બીક તો રાત જીવનલાલ. હું કઉ છું અમે 500 રૂપિયા જોવું જીવણમાં. સરપંચ પૈસા લે તું વાંધો એ જીવનલાલ બાકીમાં આમાં ધંધો ના થાય. આ તો શિયા માલ લેવાના હતા જો મેલવાના હોય તો અમે એનું શું કરવા હોય ઈકર પૈસા એના ટકો કોમ ને- કહેવાય. જીવણિયા આની પાછળ ઘણો ટુસકો હોય પાછો. એ ટકો કહેવાય પૈસો એક. જીવણિયા કંજૂસ વાળા કરે ને જે વિધિમાં જોતું અને જોશે પાછો જો નકલી આ બપોઈ પડી જાય. ના ના સરપંચ હાલો હાલો ના પકડે તારા હાથે થતું જ કઈ નહીં. તું લે મારા હાથે ના થાય લેજો આમાં કોઈ વિધિ બાકી રહી જાય ને જીવણિયા તો વરી પાછો ઘેર આવે. લ્યો કોઈ આ 500 રૂપિયા મારા ખિસ્સામાં ગાલવા નહીં લીધા. કાન આ 500 માં બધું આવી ગયું, કોઈ બાકી રહેતું હોય. કશો વાંધો નહીં જીવન વળી રહેજે. હા વળી રહેજે. જીવન તારું કશું લાયો નહીં. ખાલી ખોટો ચમકારો જીવન ને આલ્યો છે. ખાલી થઈ નેકરે જ તો પણ આજ છે કદી જીવન ને ચમકારો હાલતી નહીં. તને પાછો ત્યાં મેકવા જ આવે છે. જીવન તને લાગતું તો એવું નહીં કોઈ આવી જાય હોય એવું. ના સરપંચ એવું નહીં લાગતું હારું વળી રહેજે. પાછી વળી રહેજે. ઉઠ હેડ. એ સરપંચ તમે તો યાર લાફો જો મેળવાના આવતો તો એમાં જીવણિયા અરે ઘરમાં બેહી રહ્યો ને તો એને કમ્પ્લેટ વારીને લેવું પડે. કમ્પ્લેટ ઉભો લઈ થા. લેવી પડે પકડી જીવનલાલ. પકડ. આ તો સારું કહેવાય અટકું મજબૂત છે ને તમે તો પેક કરી નાખો મકોળો
તમે જેટલું મજબૂત હતું તો સમક્યો તો નતો ઓ સમક્યો તું કમ્પ્લીટ કે? હોય ને જીવનલાલ તો દુઃખ મટી જાય નકા ઊભું ને ઊભું રહે. એ રે બીવરાયો ને એટલો નતો બીવાનો પણ આ લાફો દબાડવા જો આ લઈ લેજો વાતો ના કરો લઈ લ્યો જીવણિયા દુઃખ ગુનાનું. કેમ પાછું રહે ઘરમાં હા દુઃખ અમે સરપંચ મું નાડું તારે તો આપવું જ પડશે કે મેકવા અમણ કોઈ અમે નતા સમક્યા તું સમક્યો તો પણ સરપંચ આ વિધિ બધી તમને ખબર છે મને ખબર પડે જીવણિયા વાતો વધારે નહીં કરવી ને કે પાછું ઘરમાં પહેરી જવાનું તો નેકરા નહીં પછી ના ના સરપંચ ઘરમાં નહીં જવાનું લહેર આ કરતા હે કેટલા લઈને જવાનું ચોકમાં એ જગ્યાએ તું જો સમક્યો તો બીવાણા ને, હતા ઈ જીવનલાલ ચાલ કુવાંડું કરે અને મેકી દેજે જીવન અમુક ટાઈમ ખરા ને તો અગડિયું બાજી થાય ને ગમે જેવો મરદ માણસ હોય ને કોઈ બીવાય તો બી વહી જાય ના ના સરપંચ અમે થોડું પેલું એવું લાગ્યું પાછું હો. જીવન આ જગ્યાએ તો ખરા ને આપણા ગામના ઘણા માણસો ખરા ને ઉકલી ગયા હે સરપંચ મને બચાવી લીધું તે સારું કર્યું તમે હો ચિંતા કરે ને હારું થયું તી મને વાત કરીને જીવન તે હવેરા રસ્તો થઈ જવાનો આ તોકમત બી વણો તો આટલા જ ઓમથી આવતો તો હા એમથી આવે છે ને ઓમ જાય છે હા વાત સાચી કરી આ બાજુ જ તું અમર જીવન ચિંતા કરે કોક દારો આ ઓબની વાડી વાળો ચમકારો આલશે ને એ દારો વખત કેરીઓ ખાવા નહીં ને બે માંથી એક વાત સાચી કરી શાને ચમકારો આલાન કેરીઓ વાળા ઘેર જતા રહ્યો જીવન હું વાટે જ જોઈ રહ્યો છું લે હા મેકી દો કોર કુવાંડું કર વળા કુવાંડું કર તમારે પહાડ સાના ભૂલી જાય જીવન ભૂલી જાય હમણાંથી વિધિ કરી નહીં ને હું છે રીતના કશું કરું હા બરોબર હા જીવન વચ્ચે મિલ દે હા પકડ બાટલો પકડ જો જીવન આ પાક્કી વિધિ કહેવાય આમ તું ખરો હોય ગમે તે રાતી નીકળે ને રાતી 12 વાગે તો તારા હમું નહીં જોવે જીવનલાલ અમે ખરા ને જે એને જોતું તું ને એ વસ્તુ માર મામાએ આલી દીધું અમે તમે તાર અડધી રાતી ને કરજો ને તો તમારો પહાડ લેવા નહીં આવે કે ચમકાવાય નહીં રાતી હા સારું કર્યું સરપંચ તમે કરી આલ્યું આ બધું નકા હું તો મરી જોત જીવણિયા આ તો રાગુ વસ્તુ ખરે ને એક વખત ઘરમાં પહેરી જાય ને તો એને કાઢવું કાઠું કામ પડી જાય વાત સાચી કરી એટલે હવે આ રસ્તો કઈ ના એટલે ફાયદો તને જ છે અરે સારું કર્યું ને કોમ કરી આલ્યું તે ના હોય તો મને કરશું કે જીવન આયા તો એ રસ્તે નહીં જવું તણ તારા રસ્તે નીકળી જઈએ કરવાનું કરો અને પાછું વળીને જોતો ના અરે ના તો હા ભાઈ વાહ શોમા કાકા હું કેરીઓ ધોઉં છું ને ઉભા ઉપર અને મને ફોર પોણી સળે છે બોલો ખરેખર જિંદગીમાં એક જ કોમ સારું કર્યું છે આ બાબુલાલની વાડી રાખી ને એટલું અને હું વાડીમાં ખેમાં કંટાળે છું હાવ, હનો કંટાળો આવ્યો આવક નહીં આવતી એટલે આવક આવે છે નકો આમ નામ વાડીમાં હોર રાખ્યામાં હું જતો રહ્યો અને તાર કાચી ખરીને ત્યો ના ત્યો રહ ચિંતા કરશો નહીં હા. વાયા હમાતાર આયા તા હો અમુક ખરું ને તમારે લેવા નહીં જવું પડે હીરા મેલવા આવશે હોય કણ માર કાચી ને હું વાત કરું હગે વાત આવી હતી કે કોક સોમાજી ને વાળી રાખી છે મેં કીધું વાહ કીધું કી યાર હારો વાતો કરતા કે પેલો નુકરો કોઈ કરે છે કે નહીં કરતો હા. અને કીધું કોક ને કીધું કે રાખી દો ઓબોની વાળી કે ઓહો તાર તો કેવું જમાઈ ઘણું કમાય એટલે તમારે ખરા ને? હોય છે કે તમારે જમાય તો ચિંતા કરશો ને વાળી રાખ્યા પછી તો કંકુના થઈ જાય છે મા કાકા હજી કંકુના ખબર નહીં. હે. ખાતામાં કે કેટલા પૈસા મેળવાન ચાલુ કર્યા છે શોમા કાકા હિસાબ જોયો ને આટલા ડોળા બહાર આવી જાય જો સુધી ખાતું ના ભરાઈ જાય ને હે. ત્યાં સુધી પૈસા ઉપાડવા નહીં ચિંતા કરશો નહીં પૈ નો હિસાબ મળી જાય વિશ્વાસ રાખો હા, વિશ્વાસ છે વિશ્વાસ હા. અને ખેમા હે. હું કેવો લાગુ છું કે શોમા લાગુ છું ને કાકા, નેતા જેવો તમે તો ખરા ને હા. અત્યારે હાલ નવા પેલા જુવાની આવે ને એવા નેતા લાગો છો કેટલો ટાઈમ જબ્બો બદલ્યો શોમા કાકા ઘણો ટાઈમ થઈ ગયો હવનું તો જવાની જાય છે પણ તમારે તો વાળી રાખ્યા પછી જવાની આવી છે હજી કેરાનો રહ બા ખાવો ને હે. એટલે તો હજી જવાની વધારે આવશે થોડી શોમા કાકા અમુક ખરો ને હા. ટાઈમ થયો છે ને આ તો રોટલા ભેગા થઈ જઈએ હા, અને ખેમા હા પેલો સરપંચ તો વાદળો કાઢવા આવ્યો હતો ને એવો જો સાન પૂંછડી અધાર કરી ચોમા કાકા એ કાળિયાન કરે ને ઈટના હવામાં લોડું થવું પડે છે ઓ કાઠો થયો તો હું તો પૈસા કમ્પ્લીટ લઈને આલવાના જ કરતો હાર થી તને આલે આલા મારો જૂતો ભાઈ હોય છો જરૂર થઈ ની કોઈ મજૂરી કરી નહીં ખેમા હા ઈવોને ઓયકન આઈને કર્યું હું કે ચોમા કાકા કશું કર્યું નહીં આવડું હોટું લીધું ને ચકડું અને કે હેડો કપિરાજ નેકડો હેડો એ ચોમા કાકા વાટ જોઈને જ બેઠો તો કે પેલા માણસ ને માર્યો છે ને તે હમણાં આવશી ને હમણાં કાઢશી આ પેલું છે એવું ખબર છે આ ડિયાન બે હવાન ડાળાન ભાગવા વદરાન જવું તું કાઢ્યો આવ્યો હા. એટલે નીકળી ગયો બાકી તો ચોમા કાકા
કોઈની ઇજ્જત રાખવાની નહીં, કોઈ રોટલા આલી ખવડાવતું નહીં આપણને. ઓહો મોનો કે ના મોનો શોક ઠુસકું કરી ગયો છે. હે ખેમલા ઓ માય આ જોજે આપણા વારીના નાકા આવું કર્યું બપાયું છે. બપોય નહીં હો માર્કેટ ના જો હા હા ચનોટડીઓ છે ને બે અગરબત્તીઓ છે. સનોઠી સન અગરબત્તીઓ નો કુવંડું કર્યો તે ઠુસકું કરી ગયો આપણું. શોમા કાકા અત્યારના જમાનામાં આ જમાનો બદલાઈ ગયો. ટુસકો બુસકો ના હોય કશું. હા કોકને ખરું ને રમત કરી છે, કોકને મસ્કરી કરી છે. એમાં મોનો કે ના મોનો આપણે ખરા ને હા. આ ઓબાની વાડીમાં કમાયા છે ને હા. એટલે શોક ઠુસકું કરી ગયો લાગે છે. શોમા કાકા ખોટો મનમાં વેમ રાખ્યો નહીં. ઓને તે કશું ના થાય. આ ટુસકું કહેવાય, આ ટુસકું કહેવાય. અલે આજે નથી જે પોતરું ફોડવું હોય ફોડી નાખજે. મારી વાડીમાં જ નાખ્યું છે. તું તો બળજા જેવો છો ઘઉં. અરે યાર આવું કશું ના હોય. અલે એ આપણી વાડીમાં શું નાખવાનું આવતું તું? એ તો હારું થયું નાખી દીધું ને કે ઘેર જઈને મીઠું મરચું નાખીને ખાઈ દો. ભલા મને હેડો ઘેર તો રોટલો ભેગા થઈએ. અને આપણો મારી વાત બીવાય બીજા આખ્યામાં મૂર્તે નહીં, કોઈની તાકાત નહીં છે. ઓય, મને તો કાકા પરસેવો છૂટી ગયો હા. અલ્યા આવું કશું ના હોય યાર. એમાં ના આટલી થાય. ઉંમર શો કાઢી એ ખબર નહીં પડતી મને. તને ખબર નહીં કોક મને- થશે અમુક કોક થશે. શોમા કાકા ગામ વાળો બધા શું છે ખબર છે? કમાય છે, આગળ જાય છે, એટલે એમ કે કોક કરીને હોવાની પ્રગતિ રૂંધવાનું કોશિશ કરે હું છે. એકલો વાડીમાં નહીં રહું જો હા. કહી દીધું. ઈ શું નાખવાનું આવતું તું? આ કોકની બાજરીમાં નાખ્યું હોય તો પણ શોમા કાકા કોકરું છોકરું બોકરું નેનું રોતું છે. કોઈની ભેંસ કે ગાય દૂધ નહીં હાલતી હોય, પાટો મેલતી છે એ હોય. મને વાતો તેવું કરો. લાગે કે આવું એમ ઓબાની રાખશો વાડીમાં નહીં. ને. હબળો, મારા હંગાત રહેવું હોય ને તો આવું એમ નહીં રાખવાનું. બાકી મારે તમારે મેળ નહીં આવે. જો તમે કહી દઉં, મારા ના ટુસકો ને બુસકો ને છત્રીનો ઓકળો છે. હળો ઘેર વાતો કરે છે. અત્યારે જમાનો બદલાઈ ગયો. દુનિયા કેટલો પહોંચી એ ખબર નહીં પડતી. ટેકનોલોજી નો જમાનો આવી ગયો અને હજી તો ટુસકોમાં પડી રહ્યો છે માણસ. આ ખેમલો ખરો ને મોન તો નહીં પણ મોનો કે ના મોનો કોક તો કાવતરું શોક કરી તો જોશે. શું છે? કોઈ નહીં ભૂખ નહીં લાગી? લાગી છે બરોબર આ તો મોરી તો